ओम नमः शिवाय। शिव महापुराण श्री वायव्य संहिता अध्याय 22 पूजन्यास निरूपण। उपमन्यु बोल्या, हे श्री कृष्ण, न्यास उत्पत्ति स्थिति लयना क्रम प्रमाणे 3 प्रकारे थाय छे। स्थिति न्यास गृहस्थीओने माटे छे, उत्पत्ति न्यास ब्रह्मचारीओने माटे छे, लय न्यास सन्यासीओने माटे छे, वनवासी अने विधवाओने माटे पण न्यास विधि छे। अंगुष्ठ सुधी लईने कनिष्ठिका सुधी स्थित न्यास थाय छे। दक्षिण अंगुष्ठथी वाम अंगुष्ठ सुधी उत्पत्ति न्यास छे। लय न्यास तो वाम अंगुष्ठ सुधी छे। आ प्रकारे बिंदुनी साथे नकारादि वर्णोनो क्रमशः न्यास करवो उचित छे। अनामिकाना शिवनो न्यास छे। 10 दिशाओमां अस्त्र मंत्र द्वारा अस्त्र न्यास करवो। 5 भूतोनो 5 भूतोना स्वामीओनी साथे निवृत्ति वगैरे 5 कलाओने हृदय, कंठ, तालु, भ्रुकुटीनो मध्य भाग ब्रह्मरंध्रमा धारण करवी। ग्रंथि शोधकने माटे पंचाक्षरी विद्यानो जप करवो। प्राणवायुनो अवरोध करीने गण संख्य प्रमाणे अस्त्रा मुद्राओथी भूत ग्रंथिનું છેદન કરવું। શ્રુમાણા નાડીથી પ્રાણવાયુને પ્રેરિત કરવો। પછી જે બ્રહ્મરંધ્રથી નીકળી રહ્યો હોય એનું અસ્ત્ર તેજ દ્વારા જપન કરવું। એ પછી વાયુ દ્વારા શરીરનું શોષણ કરીને કાલાગ્નિ દ્વારા એને ભસ્મ કરી નાખવું। પછી કલાઓનો સંહાર કરવો। દગ્ધ શરીરમાં કલાઓનો સ્પર્શ કરવો। એને અમૃત દ્વારા સિક્કત કરીને ઉચિત સ્થાન ઉપર મૂકી દેવું। પછી ભૌતિક શરીરને ભસ્મ સ્નાન દ્વારા કરાવવું। તે શરીર બ્રહ્મરંધ્રથી નિઃસૃત તેજને શિવ તેજ માની લેવું। એનું હૃદય પદમાં ધ્યાન કરવું। અમૃત વર્ષાથી વિદ્યાત્મક દેશનું સિંચન કરવું। હાથ ધોવા, કરન્યાસ કરવા, પછી મહતી મુદ્રા દ્વારા દેહ ન્યાસ કરવા। શિવે કહેલી પદ્ધતિ અનુસાર અંગાદિ ન્યાસ કરવા। કટી તેમજ ચરણ વગેરેમાં વર્ણન્યાસ હોવો જોઈએ। પછી જાતિની સાથે ષડગન્યાસ કરવા। ખૂણાઓથી પ્રારંભિક ક્રમાનુસાર અગ્નિનું દિશાબંધન કરવું। એ પછી શરીર શુદ્ધ કરીને શિવ તત્વને પ્રાપ્ત કરી ઈશ્વરને પૂજે। પહેલા માતૃકાન્યાસ, બ્રહ્મન્યાસ, પ્રણવન્યાસ, હંસન્યાસ વગેરે ક્રમશઃ કરીને એમનું પૂજન કરવું। આ પ્રકારે મસ્તક પર ઈ, ઓમ, ઓમ, નેત્ર, રૂ, કર્ણે, લુ, ગાલે, ઓમ, ઓમ, બંને નાસિકાઓમાં એમ, દાંતે જીજ્ઞા તથા અમ, તાલુએ આ પ્રમાણે ન્યાસ કરવો એ યોગ્ય છે। ક વર્ગ જમણા હાથની 5 સંધિમાં, છઠ વર્ગ ડાબા હાથે 5 સંધિઓમાં, ત વર્ગ બંને પગની સંધિઓ ઉપર, 6 વર્ગ તેમજ ફ બંને પાર્શ્વમાં, નમઃ નાભીમાં અને હૃદયમાં મકારનો ન્યાસ કરવો। પછી ક્રમશઃ અઘોર, વામદેવ, પ્રણવ, હંસન્યાસ, પંચાક્ષરી વગેરેનો ન્યાસ કરવો। જો શિવ ભક્તિ ન હોય તો શિવશાસ્ત્રનો અભ્યાસ, પૂજન, ધ્યાન વગેરે ન કરવું। ધ્યાની જ્ઞાની પુરુષ સંસાર સાગરથી તરી જાય છે। ધ્યાન યજ્ઞ દ્વારા આનંદ મોક્ષ મળે છે। ઓમ નમઃ શિવાય।